નમસ્કાર, હું છું આપણી સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણો દેશ. સમાચારોની શરૂઆત કરીએ આપણે મધ્યપ્રદેશથી. તો પચમઢીમાં યોજાયેલી મોહન યાદવ કેબિનેટ બેઠકમાં એક મોટો નિર્ણય લેવાયો છે. જણાવી દઈએ કે પચમઢી વન્યજીવ અભયારણ્યનું નામ રાજા ભભૂતસિંહના નામ પર રાખવાનો નિર્ણય લેવાયો છે. ત્યારે શહેરી વિકાસ મંત્રી કૈલાશ વિજયવર્ગીયે કેબિનેટ બેઠકમાં નિર્ણયોની માહિતી આપતા કહ્યું કે કેબિનેટ બેઠક રાજા ભભૂતસિંહના જન્મસ્થળ અને કર્મભૂમિ પર યોજાઈ છે અને તેમણે માખીઓની મદદથી અંગ્રેજોને ભગાડ્યા હતા અને તેમણે નર્મદા ક્ષેત્રના શિવાજી કહેવામાં આવતા હતા. અને ત્યારે અગાઉ પણ પચમઢીના રાજભવનમાં રાજા ભભૂતસિંહજીની સ્મૃતિ અને આદિવાસી સમાજના કલ્યાણ માટે સમર્પિત કેબિનેટ બેઠકની શરૂઆત પચમઢીમાં રાષ્ટ્રગીત વંદે માતરમ ગાનથી સાથે થઈ હતી. સમાચારોમાં આપણે આગળ હવે વાત કરીએ તો 22 જાન્યુઆરી 2024ના રોજ ભગવાન શ્રીરામને બાળક રૂપે સ્થાપિત કરવામાં આવ્યા હતા અને ત્યારે હવે બીજી પ્રાણ પ્રતિષ્ઠામાં ભગવાન શ્રીરામને રાજા રૂપે સ્થાપિત કરવામાં આવશે. જણાવી દઈએ કે રામ મંદિરના પ્રથમ માળ પર રાજા રામનો દરબાર હશે અને શ્રીરામ જન્મભૂમિ ખાતે 3 જૂનથી સવારે 6:30 વાગ્યાથી બીજી પ્રાણ પ્રતિષ્ઠા સમારંભની શરૂઆત થઈ ગઈ છે. અને ત્યારે 3 જૂનની શરૂ થઈને 5 જૂન સુધી ચાલનારા આ સમારંભ દરમિયાન રામ જન્મભૂમિના પ્રથમ માળ પર રામ દરબાર પરકોટામાં આવેલા 6 મંદિરો શિવલિંગ, ગણપતિ, હનુમાન, સૂર્ય, ભગવતી અને અન્નપૂર્ણા સાથે શેષાવતાર મંદિર આ કુલ 8 મંદિરોમાં દેવ વિગ્રહોની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે અને રામ મંદિરને સુંદર પ્રકાશોથી શણગારવામાં આવ્યું છે. આ તરફ આગળ હવે સમાચારોમાં વાત કરીએ મધ્યપ્રદેશની. તો મધ્યપ્રદેશના રાયગઢમાં કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક લાલ ટાંકી પાસે આવેલી સુભાષ આઈસ ફેક્ટરીમાં એક મોટો વિસ્ફોટ થયો છે. જણાવી દઈએ કે સુભાષ આઈસ ફેક્ટરીમાં કામ દરમિયાન ગેસ સિલિન્ડર ફાટી નીકળ્યો હતો અને જેના કારણે સમગ્ર વિસ્તારમાં ખળબળાટ મચી ગયો હતો અને આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે અને એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. ત્યારે જણાવી દઈએ કે ઘટના બપોરે 1 થી 2 વાગ્યાની વચ્ચે હોવાનું જાણવા મળી રહ્યું છે. मैं थोड़ा काम से गया हुआ था तो मेरे को पापा ने फ़ोन आया, बोले एक्सीडेंट हो गया है तो संजय भैया का ऐसा हो गया है. तो जब मैं यहाँ पे आया तो गैस सिलेंडर फटा हुआ बताया कि गैस सिलेंडर फट गया है, पूरी बॉडी कुछ पार्ट्स अलग हो गए हैं. तो फिर तुरंत हॉस्पिटल लेके गए, चेकअप वेकअप हुआ. तो उसके बाद फिर वहीं डॉक्टर कितने लोग रहे? भैया 5-6 लोग तो थे यहाँ पे, बहुत लोग भीड़ हो गई थी. कितने बजे की घटना है? लगभग 1:30-2 बजे के आसपास की. टंकी के पास रानीपारा मोहल्ला है जहाँ पर सुभाष आइस फैक्ट्री संचालित है, जिनके संचालक संजय सहगल जी के द्वारा फैक्ट्री में अपना काम किया जा रहा था. उसी दौरान जो है अचानक कंप्रेसर वगैरह फटने से दुर्घटना हुआ था, जिसमें उनको इलाज के लिए KGH हॉस्पिटल भर्ती कराया गया था, जहाँ इलाज के दौरान उनका मौत हो गया है. साथ ही उनके सहयोगी अमल करके उनको भी चोट आए हैं, जिनको आर्य हॉस्पिटल में इलाज के लिए भर्ती कराया गया है. मौके की घटने की सूचना मिलती है, मौके पर FSL टीम के साथ यहाँ पर पहुंचे हुए हैं. बाकी आगे इसकी जांच विवेचना की जा रही है. સમાચારોમાં આગળ હવે વાત કરીએ આપણે જયપુરના રાજસ્થાનથી. તો પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI માટે જાસૂસી કરવાના આરોપમાં ભારત પાક બોર્ડર પાસે આવેલા જેસલમેર જિલ્લામાંથી ઝડપાયેલા શકુર ખાનને આજે ઔપચારિક રીતે ધરપકડ કરવામાં આવી છે અને જણાવી દઈએ કે બાદમાં શકુર ખાનને જયપુરમાં સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને જ્યાંથી તેને 7 દિવસની રિમાન્ડ પર સુરક્ષા એજન્સીઓને સોંપવામાં આવ્યો છે. અને ત્યારે શકુર ખાન પૂર્વવર્તી અશોક ગેહલોત સરકારના અલ્પસંખ્યક મુદ્દાઓના પૂર્વ મંત્રી શાલે મુહમ્મદનો પર્સનલ અસિસ્ટન્ટ એટલે કે PO પણ રહી ચૂક્યો છે. અને ત્યારે આરોપ છે કે શકુર ખાન લાંબા સમયથી પાકિસ્તાની ગુપ્તચર એજન્સી સાથે સંપર્કમાં હતો અને તે વોટ્સએપ દ્વારા ભારતીય રણનીતિક સ્થળોની તસવીરો અને વિડીયો પાકિસ્તાન મોકલતો હતો અને તેના મોબાઈલમાંથી અનેક પાકિસ્તાની નંબર સાથેની ચેટ મળી આવી છે, જેમાં સંવેદનશીલ માહિતી શેર કરવાના પુરાવા પણ મળ્યા છે. ત્યારે જણાવી દઈએ કે ભારતીય સુરક્ષા એજન્સીઓએ જ્યારે શકુર ખાનનો પીછો કર્યો તો ખબર પડી કે તે ભારતમાં પાકિસ્તાની દૂતાવાસમાં કાર્યરત રહેલા અધિકારીઓ એહસાન ઉર રહીમ ઉર્ફ દાનિશના સંપર્કમાં હતો અને ત્યારે ભારત સરકારે હમણાં જ દાનિશને દેશ વિરોધી પ્રવૃત્તિઓના કારણે પાછો પાકિસ્તાન મોકલી દીધો છે.
સમાચારમાં આગળ હવે આપણે વાત કરીએ નોઈડાની તો નોઈડા શહેરમાં એક ઝડપી ગાડી થારે એક લહુલુહાણ યુવાનને અથડામણ કરીને તેને દબાવવાનો પ્રયાસ કર્યો હતો. જ્યાં જણાવી દઈએ કે યુવાન રસ્તાથી ઉછળીને નાળામાં પડ્યો હતો. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જણાવી દઈએ કે પોલીસે આ વિડીયોના આધાર પર આ મામલે ગુનો નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે. પોલીસ ટીમ આરોપીને શોધી રહી છે અને આ ઘટના નોઈડાના થાના સેક્ટર 24 વિસ્તારમાં સેક્ટર 53ની છે. જણાવી દઈએ કે આ વિડીયો લગભગ 28 સેકન્ડનો છે, જ્યાં હવે શરૂઆતમાં એક લહુલુહાણ યુવાન દેખાય છે અને તેની શર્ટના બટન તૂટી ગયા છે અને હાલ જે જાણવા મળી રહ્યું છે કે લોહીના છાપ પણ છે અને તેની ગરદન પર પણ ચોટ અને લોહીની છાપ દેખાઈ રહી છે. માહિતી અનુસાર યુવાનની થારમાં સવાર લોકોને પહેલા મારપીટ થઈ હતી અને ત્યારબાદ તેને રોંધવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. અને જો આ ઘટનાની બચાવતું નહોતો તો તે વ્યક્તિ થારના ટાયર હેઠળ દબાઈ જતો અને જે ગંભીર ઈજા અથવા તો મૃત્યુ પણ થઈ શકતો હતો. પોલીસે આ મામલામાં હાલ તપાસ કરી રહી છે. कल दिनांक 2 जून 2025 को थाना 24 के अंतर्गत सेक्टर 53 के पास में दो पक्षों में मारपीट हुई. साथ ही एक पक्ष द्वारा दूसरे पक्ष के ऊपर थार गाड़ी से टक्कर मारने का भी वीडियो वायरल हुआ. उपरोक्त जांच करके क्रम में स्पष्ट हुआ कि इंस्टाग्राम पे कमेंटबाजी को लेकर दोनों पक्षों के मध्य में लड़ाई झगड़ा हुआ है. दोनों पक्ष पूर्व से परिचित हैं. घायलों का मेडिकल कराया गया है. साथ ही 3 टीम थाना क्षेत्र में गठित की गई है. शीघ्र ही आरोपियों की गिरफ्तारी व वाहन को जब्त कर आवश्यक विधिक આગળ વાત કરીએ હવે આપણે વલસાડની તો ગણેશોત્સવ માટે વલસાડમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં જણાવી દઈએ કે મૂર્તિઓની ઊંચાઈ 9 ફૂટ સુધી મર્યાદિત અને ડીજે માટે ખાસ ગાઈડલાઈન જાહેર કરાયા છે. વલસાડના મોરારજી દેસાઈ ઓડિટોરિયમમાં એસપી ડોક્ટર કરણરાજસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી અને જે બેઠકમાં ગણેશોત્સવ દરમિયાન સુરક્ષા અને વ્યવસ્થા માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે એસપીએ આ વર્ષે ગણેશ મૂર્તિઓની ઊંચાઈ 9 ફૂટ સુધી મર્યાદિત રાખવાનો નિર્દેશ આપ્યો હતો અને ત્યારે ડીજે સંચાલકો માટે પણ વિશેષ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. ડીવાયએસપી AK વર્માએ સ્પષ્ટ કર્યું છે કે ટેમ્પો ટ્રકમાં ઊંચા ડીજે સાધનો માટે આરટીઓની મંજૂરી આવશ્યક છે અને સુરક્ષાના ભાગરૂપે મંડળોએ CCTV કેમેરા અને ફાયર સેફટીના સાધનો લગાવવા જરૂરી છે. ત્યારે દર્શનાર્થીઓ માટે અલગ પ્રવેશ અને નિકાસ માર્ગ રાખવાનું સૂચન કરાયું છે. મંડળોમાં ઇનામી સ્કીમ કે લકી ડ્રોની ટિકિટ વેચવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ડીજે સંચાલકોને પાછળની લાઇટ્સ ન લગાવવા સૂચનાઓ અપાઈ છે કારણ કે તે વાહન ચાલકો અને આસપાસના લોકો માટે જોખમી બની શકે છે અને વિસર્જન યાત્રા દરમિયાન કેમિકલયુક્ત રંગીન કાગળો ન ઉડાડવા જણાવ્યું છે અને કારણ કે ડીજેના ઊંચા ડેસિબલ અને શોર્ટ સર્કિટથી આગની પણ દુર્ઘટનાઓ સર્જાઈ શકે છે અને ત્યારે આ સિટી પીઆઈ દિનેશ પરમારે મંડળોને સાફ સફાઈ, ટ્રાફિક વ્યવસ્થા અને માત્ર ધાર્મિક ગીતો વગાડવાની સૂચના આપી છે. ત્યારે પોલીસ બંદોબસ્ત સમગ્ર ઉત્સવ દરમિયાન ચાલુ રહેશે. આ તરફ વાત કરીએ આપણે હવે રાજકોટની તો ધોરાજી નગરપાલિકાની બોડી અને ટીપર વાહન ચાલકો અને હેલ્પરો અને ખાતર ભરનાર મજૂરો સાથે છેલ્લા ઘણા દિવસોથી વાદ વિવાદ ચાલી રહ્યો છે અને તેને લઈને નગરપાલિકા વિરોધ તમામ ટીપર વાહન ગાડીના 18 ડ્રાઈવરો, હેલ્પર સંખ્યા 18 અને ખાતર ટ્રેક્ટરના ડ્રાઈવરો 6 અને ખાતર ભરવાના મજૂરો 12 તે તમામ કર્મીઓ આંદોલનમાં ઉતરી ગયા છે. જેના કારણે ધોરાજીના વિવિધ વિસ્તારોમાં કચરાના ઢગલા પડ્યા છે પણ કોઈ ભરવા માટે ઘણા દિવસોથી વાહનો ભરવા આવતા નથી અને આગામી દિવસોમાં જો ધાર્મિક તહેવારો પણ આવવાના હોય છે અને ત્યારે આ કચરાના ઢગલાનો નિકાલ કરવામાં આવ્યો નથી અને જેના કારણે ધોરાજીના વિવિધ વિસ્તારોમાં અને મુખ્ય બજારોમાં પણ કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. તેને લઈને વેપારીઓના ધંધા રોજગારમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જણાવી દઈએ કે આ કચરાના ઢગલા પડ્યા છે જેના કારણે આ કચરો ભારે પવનથી કચરો ઉડીને દુકાનોમાં આવી જાય છે અને આ ગંદકીવાળા કચરાથી વેપારીઓને ધોરાજીની આમ જનતા ત્રાહીમામ પોકારી ઉઠી છે. ત્યારે ધોરાજી નગરપાલિકાની બોડી અને ટીપર વાહન ચાલકો અને હેલ્પરો અને ખાતર ભરનાર મજૂરો સાથેના વિવાદને કારણે ધોરાજીની આમ જનતાને ભોગ બનવું પડી રહ્યું છે.
અને ત્યારે ધોરાજી નગરપાલિકાની બોડી અને ટીપર વાહન ચાલકો અને હેલ્પરો અને ખાતર ભરવાના મજૂરોના તમામ કર્મીઓનો ચાલતો વિવાદનો તાત્કાલિક અંત આવે અને ધોરાજીની આમ જનતાને વધુ ભોગવવું ન પડે તે માટે એવી લોકો અપીલ કરી રહ્યા છે કે આને આ કચરાના ઢગલાનો નિકાલ ન થતા ધોરાજીને બજારોની વેપારીઓએ જાતે જ સફાઈ અને કચરાના ઢગલાથી પડતી મુશ્કેલીઓને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભાઈ રાજા સિંધી અટાણના સમયના અંદરમાં આ પરિસ્થિતિ બજારના અંદરમાં રહે છે કે ઓમ નગરપાલિકા કે બે સ્વસ્થ રાખો અને સારું રાખો. અટાણે ગંદકીની હિસાબે મચ્છરનો ત્રાસ અને ડેન્ગ્યુનો ત્રાસ કે આમાં જ પેદા થાય છે. આવા કચરા હોય તો માણસને ગંદકી હોય તો ઘરાક તો ચડવાનો નથી. એટલે અમે ફરિયાદ કરી તો કોને કરી? એટલે કોઈ પૂછવા નથી આવ્યું કે તમારો કચરો કેમ નથી આવ્યો, કેમ કરી? ફરિયાદ કરવા જોઈએ, કોને કરવા જોઈએ? એટલે એ વિનંતી કરે છે નગરપાલિકા થોડી જાગો અને બજારમાં થોડી જાણકાર જો કે ક્યાં કચરો છે ક્યાં કચરો નથી. તમારી હડતાલમાં અમારે કેટલી તકલીફ પડે છે. મારું નામ ધર્મેશ સેવકરામ ગુમલાણી છે. અમારો શોરૂમ છે પ્રીતમ ફેશન કરીને 1 કરોડનો શોરૂમ છે, જેની આગળ કચરાના ઢગલા પડ્યા હોય છે, ઢગલા નાખે છે. તેને અમને નગરપાલિકાને નમ્ર વિનંતી છે કે કચરાના ઢગલા ઉપાડો. 4 દિવસથી અમે હેરાન થયા છીએ, મચ્છરોથી ગંદકીથી હેરાન થઈ છીએ. કસ્ટમરને મોઢું બાંધીને આવવું પડે છે પણ આવતા નથી કસ્ટમર, એટલે કસ્ટમરને આવવામાં તકલીફ થાય છે, ધંધામાં પણ અસર પડે છે. તેને અમને વિનંતી છે નગરપાલિકાને કે તમે કચરા ઢગલા ઉપડાવો. ભાઈ રાઈજા બજારમાં દુકાન ધરાવું છું. હાલમાં આ એરિયામાં 3-4 દિવસથી ટ્રેક્ટર વાળા કોઈ જાતનો કચરો ભરવા આવતા નથી કે કોઈ જાતનો અહીંથી કચરો ઉપડતો એવું દેખાતું નથી. હાલમાં પવનની ગતિ પણ તીવ્ર છે અને ચારે બાજુ કચરો ઉડા કરે જેથી દરેકની દુકાનોમાં કચરો આવે છે અને આવતા ગ્રાહકોને દરેકને તકલીફ પડે છે. અમારી નગરપાલિકાને વિનંતી છે કે આવનો સમસ્યાનો ઉકેલ વહેલી તકે કરી અને આમાંથી છુટકારો અપાવે. આ કચરાને કારણે દરેક બાજુ ગંધ આવવાની છે, દરેકના દુકાનમાં કચરો આવવાનો છે, એવું બધું બનવાનું જ છે, સામાન્ય વાત છે. મારું નામ આશીષભાઈ જેઠવા. આજે અમે ટીપર વાનના બધા ડ્રાઈવરો, હેલ્પરો અને ખાતરના ડ્રાઈવરો, મજૂરો આજે તારીખ 31 થી અમે હડતાલ ઉપર છીએ. જેનું કારણ એ છે કે જે બોડી દ્વારા એવું કહેવામાં આવે છે કે સુપરવાઇઝરને છૂટા કરો અને બોડી એમ કે અમને જેને મજા આવશે ને એને અમે કામ ઉપર રાખશું અને મજા આવશે એને કામ ઉપરથી છૂટા કરી દેવું. અમારી બોડી છે, અમે જે રીતે કામ કરી એ જ રીતે એ કરવાનું છે અને જેને છૂટા કરો એને કરી શકશું. આવું અને સેનિટેશનના ચેરમેન દ્વારા અમારા બધા કર્મચારીઓને વાતચીત કરવા માટે બોલાવ્યા ત્યારે એને અમારા ઉપર બધા ઉપર આરોપ એવો લગાડ્યો કે અહીંયા બધા દારૂ પીને મને ગાયરું કાઢે છે અને ધમકીઓ દે છે. આવા બધા કર્મચારી ઉપર એને આરોપ લગાડ્યા, જેથી કરીને ભાજપના વરિષ્ઠ વડીલ એવા વીડી પટેલ દ્વારા અમારા ડ્રાઈવરે દિલીપભાઈ એને ટેલિફોનિક એવું કીધેલું કે બાપા શનિવારે અમને જે મજૂરોને હિસાબ દેવાનો હોય એ એજન્સી વાળા એવું કહે છે કે વીડી પટેલ પાસેથી લેવાના છે. ત્યારે વીડી પટેલે એવું કીધું કે જો તમે શનિવારે કામ ઉપર ચડી જાજો, ગાડી બધા કાઢી લેજો. જો ગાડી નહીં કાઢો તો તમે અમારા ચેરમેનને ગાયરું કાઢી છે, તમારે માફી માંગવી જોઈએ. માફી નહીં માંગો તો પોલીસ ફરિયાદ થાય પછી તમને ભાઠા પડશે પોલીસના. એટલે અમે બધાએ વિચાર કર્યો કે અમે અમારા હક માટે રજૂઆત કરી તો અમને પોલીસ પાસે ભાઠા ખવડાવવાનું કહે છે અને અમારા ઉપર ખોટા આરોપ લગાડે છે. જ્યારે અમે ઓફિસમાં રજૂઆત કરવા જાય ત્યારે અમને હળદૂત કરે છે ને એવું કહે છે કે બહાર નીકળી જાઓ, તમે પગ ઉપર પગ ચડાવીને બેસવું નહીં, એવા ખોટા અમારા ઉપર આરોપ લગાડે છે. જેથી કરીને અમારા કર્મચારી સંગઠને નક્કી કર્યું છે કે જ્યાં સુધી આપણા તમામ કર્મચારીઓને કામ ઉપર લે નહીં ત્યાં સુધી અમારે કામ ચાલુ કરવાનું નથી. આજે મને છૂટો કરવાનું કીધું, કાલ આ કર્મચારી કહે છે. તો આગળ આ તરફ વાત કરીએ આપણે જામનગરની. તો જામનગર જીઆઈડીસી વિસ્તારમાં પોલ્યુશન કંટ્રોલ બોર્ડની કાર્યવાહી જોવા મળી છે, જ્યાં જણાવી હતી કે 3 દિવસમાં 2 ટીમ દ્વારા શંકર ટેકરી અને દરેડ વિસ્તારમાં વિવિધ કાર્યવાહી કરાઈ છે. 9 એકમોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું અને જે પૈકી 3 એકમોમાં ગંદા પાણી છોડતા હોવાથી ત્યાંના નમૂના લેવાયા છે અને 4 એકમો મંજૂરી વગર ચાલતા સામે કાર્યવાહી કરવામાં આવી છે. અને ત્યારે જામનગર ઇલેક્ટ્રોપ્લેટર્સ એસોસિએશન પ્રમુખના કારખાનામાં જ ગેરરીતિ ઝડપાઈ છે. ત્યારે પ્રમુખના કારખાનામાં જ પર્યાવરણીય નિયમોના ભંગ થતું હોવાનું સામે આવ્યું હતું અને જણાવી દઈએ કે જામનગર ઇલેક્ટ્રોપ્લેટર્સ એસોસિએશનના પ્રમુખની ફેક્ટરીમાંથી બાયપાસ કરી ખુલ્લી ગટરોમાં ઝેરી પાણી છોડાતું હોવાનું ચેકિંગમાં સામે આવતા જેપીસીબી દ્વારા નમૂના લઈને કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એટલે કે જીપીસીબી દ્વારા જામનગરના ઔદ્યોગિક વિસ્તારમાં પર્યાવરણીય નિયમોના પાલન અંગે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે દરેડ સ્થિત ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ એટલે કે જીઆઈડીસી ઉદ્યોગનગરમાં કાર્યરત બીબીસી ઇલેક્ટ્રોપ્લેટર્સ નામના કારખાનામાં જીપીસીબી દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું અને જીપીસીબીની ટીમે દરેડ જીઆઈડીસી ફેઝ 3માં આવેલા કેટલાક એકમોમાં ચેકિંગ કર્યું છે
અને સાથે જ બીબીસી ઇલેક્ટ્રોપ્લેટર્સ એકમ પર ચેકિંગ અને નિરીક્ષણ દરમિયાન ગંભીર ગેરરીતિઓ જોવા મળી હતી અને ત્યારે કારખાનામાં બ્રાસ પાર્ટર્સ પર નિકલ તથા અન્ય ધાતુઓના ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતું એસિડયુક્ત પીળા રંગનું પ્રદૂષિત પાણી શુદ્ધિકરણ કર્યા વિના સીધું જ બાયપાસ કરીને વરસાદી પાણીના નિકાલ માટે ખુલ્લી ગટરમાં છોડી દેવામાં આવતું હતું અને આ પ્રદૂષિત જે પાણીઓ છે તે પાણીમાં નિકલ જેવા ભારે ધાતુના તત્વો અન્ય હાનિકારક રસાયણો હોવાની પ્રબળ શક્યતાઓ છે અને જે પર્યાવરણ અને જાહેર આરોગ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે અને આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ પર્યાવરણીય સંરક્ષણ અધિનિયમોનો સ્પષ્ટ ભંગ છે અને ત્યારે એકમ દ્વારા ટ્રીટમેન્ટ પ્લાન્ટનો ઉપયોગ ટાળીને પ્રદૂષિત પાણીનો સીધો નિકાલ કરવો એ ગંભીર ગુનો બને છે અને ત્યારે સમગ્ર મામલાનો વિગતવાર અહેવાલ તૈયાર કરીને દંડાત્મક કાર્યવાહી માટે ગાંધીનગર ખાતેની જીપીસીબીની મુખ્ય કચેરીએ મોકલી આપવામાં આવ્યો છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરી જામનગર દ્વારા દરેડ, શંકરટેકરી અને જામનગરના અન્ય વિસ્તારોમાં 9 એકમોની મુલાકાત લેવામાં આવેલ છે, જે પૈકી 4 એકમો બોર્ડની જરૂરી પૂર્વ મંજૂરી સીટી એટલે કે ના વાંધા પ્રમાણપત્ર લીધા વગર ચાલતા માલુમ પડેલ છે અને જેમને એકમોના મુલાકાત અહેવાલ બોર્ડની વડી કચેરી ખાતે જરૂરી કાર્યવાહી અર્થે મોકલી આપવામાં આવેલ છે. તેમજ અમો દ્વારા એક એકમ કે જેણે બોર્ડની મંજૂરી મેળવેલ પરંતુ તેમણે દરેડ ખાતે આવેલા આ એકમ દ્વારા એમનું ઔદ્યોગિક ગંદુ પાણી બાજુમાં આવેલે કેનાલ મારફતે ઇલીગલી ડિસ્ચાર્જ કરતા માલુમ પડે, જેથી તેનો પણ સેમ્પલ લઈ અને તેનો પણ મુલાકાત અહેવાલ બોર્ડની વડી કચેરી ખાતે જરૂરી કાર્યવાહી અર્થે મોકલી આપવામાં આવેલ છે. આમ 9 પૈકી 5 એકમો જેમણે બોર્ડની નિયમોનું વાયોલેશન કરતા હોય તેમ જણાયેલ છે તેમને જરૂરી. તો આ તરફ ધારી નગરપાલિકાના કામદારોના વિરોધનો અંત આવ્યો છે. જણાવી દઈએ કે પૂર્વ ગ્રામ પંચાયતના સરપંચ જીતુભાઈ જોશી દ્વારા નગરપાલિકા અને કામદારો વચ્ચેનો વિવાદ હતો તેને અંત લાવવામાં સફળતા મળી છે અને જણાવી દઈએ કે મહત્વની ભૂમિકા ભજવી છે. નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું છે કે ટૂંક સમયમાં જ દરેક કામદારોનો પગાર ચૂકવવામાં આવશે અને પૂર્વ સરપંચ જીતુભાઈ જોશી દ્વારા બાકી પગાર થઈ જવાની ખાતરી અપાતા નગરપાલિકાના તમામ કામદારો કામ ઉપર હાજર થયા છે અને ત્યારે સતત 2 કલાક સુધી ચાલેલી રકઝકના અંતે નગરપાલિકા અને કામદારો વચ્ચેનો મામલો જે હતો તે સુખદ સમાધાન થયું છે. મને જાણ થઈ, માનની ધારાસભ્ય શ્રી દેવીભાઈ કાકડિયા અને ગામના આગેવાનોએ મને જાણ કરી હતી નગરપાલિકા એવો અને ચીફ ઓફિસરશ્રીને રજૂઆત હતી એમને સીઓને રજૂઆત કરી જે કંઈ વહીવટી પ્રક્રિયા બાકી હતી એ સાથે હવે એને પૂર્ણ કરાવી અને આજે આ પ્રોસેસ લાવી અને બધાને 7 સુધીમાં લખી નાખશે અને કાલ બપોર સુધીમાં બધાને ખાતામાં પૈસા જમા થઈ જશે. એટલે આજે આ હડતાલનો ખોટો બંધાવીને બપોર પછી સર્વે કર્મચારીનું મારું માન રાખી અને કામમાં મળે છે. ઉઘરાણી માટે સાહેબ પાસે ગયા હતા, સાહેબે અમને 70 તારીખ જવાબ નહોતો એટલે મારે એકાએક કામ બંધ કરવાની ફરજ પડી ને પછી સાહેબે રૂબરૂ આવીને અમને એવું કીધું કે હવે મારે આગળ એક્શન લેવા પડશે. એટલે અમે નાના માણસો અમે જીતુભાઈને તેને ફોન કર્યો અને એની ટીમને લઈ અને અહીંયા આવ્યા. દેવીભાઈ જોડે વાતચીત કરી, પ્રાંતને વાત કરી અને આવી અને અમારું સતત સમાધાન કરાવ્યું છે. અને આજે છેલ્લા 4-5 કલાકથી પોતે મુખ્ય કક્ષે અહીંયા પ્રોજેક્ટમાં ગઈ અને બધી વહીવટી પ્રક્રિયા બતાવી. આગળ વાત કરીએ આપણે હવે બનાસકાંઠાની, તો પાલનપુર નગરપાલિકા ટાઉન હોલ ખાતે યુપીએસસીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વર્ષ 2025માં યુપીએસસીની પરીક્ષામાં સફળતા મેળવનાર ગુજરાતની વિદ્યાર્થીઓએ બનાસકાંઠા જિલ્લાના વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને તેમજ તેમને મૂંઝવતા પ્રશ્નોના જવાબ આપ્યા હતા. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ દ્વારા આ પાલનપુર નગરપાલિકા ટાઉન હોલ ખાતે બનાસકાંઠા જિલ્લાના યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે જેમાં વર્ષ 2025 દરમિયાન યુપીએસસીની પરીક્ષામાં સફળતા મેળવનાર ગુજરાતી જે વિદ્યાર્થીઓ છે તે સેમિનારમાં વિદ્યાર્થીઓને યુપીએસસીની પરીક્ષામાં કેવા પ્રકારની તૈયારીઓ કરવી તેમજ વિદ્યાર્થીઓને મૂંઝવવા પ્રશ્નો અંગે જવાબો આપ્યા હતા
અને આ સેમિનાર થકી ગુજરાતના વધુમાં વધુ વિદ્યાર્થીઓ યુપીએસસીની પરીક્ષામાં પાસ થાય તેવા ઉદ્દેશ્યથી આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ જિલ્લો છે બનાસકાંઠા, જ્યાં આજે એક સેમિનાર આયોજવામાં આવ્યો હતો માનનીય કલેક્ટર સાહેબ શ્રી મિહિર પટેલ સર દ્વારા અને સ્પીપાની સાથે કોલેબોરેશનમાં. આ એક એવો સેમિનાર હતો જ્યાં અમે 2000થી વધારે વિદ્યાર્થીઓને અમારી સ્ટોરી શેર કરી શક્યા, આ યુપીએસસી જર્ની વિશે ઘણું બધું માર્ગદર્શન આપી શક્યા અને કલેક્ટર સાહેબ શ્રી અને સ્પીપાના ફેકલ્ટી દ્વારા ઘણી બધી સ્ક્રેચથી ઇન્ફોર્મેશન આપી. ઘણા બધા આ સરહદી વિસ્તાર હોવા છતાં આટલા બધા વિદ્યાર્થીઓને આ વસ્તુનું એક્સેસ મળ્યો, તે માટે હું જિલ્લા વહીવટી તંત્રને ખૂબ ખૂબ અભિનંદન આપીશ અને સાથે સ્પીપા જેવી ઇન્સ્ટિટ્યુશનનો પણ ખૂબ આભાર માનીશ કે આટલા બધા વિદ્યાર્થીઓને આટલી સારી ઇન્ફોર્મેશન એમને પ્રદાન કરી. ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર આ વખતે 26 વિદ્યાર્થીઓ યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા પાસ થયા અને ફોરેસ્ટમાં પણ 6 વિદ્યાર્થીઓએ મેદાન માર્યું. એ અનુક્રમે આ ગુજરાતીઓનું મેદાન મારવાનું ચાલુ રહે અને સાચી માર્ગદર્શન મળી રહે એ માટે ગુજરાતમાં સૌ પ્રથમવાર જિલ્લા કલેક્ટર મિહિર પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ અને સ્પીપાના મહાનિર્દેશક સાહેબની પ્રેરણા અનુસાર આ વખતે ભવ્ય એવો સેમિનાર યોજાયો અને બનાસકાંઠાના જે છેવાડાના વિદ્યાર્થીઓ છે એમણે 1000થી વધુ વિદ્યાર્થીઓએ આનો લાભ લીધો અને પ્રેરણા લીધી અને આ જે આખો સેમિનાર છે એમાં 4 ટોપર જે સ્પીપાના અને ગુજરાતના ટોપર છે કે જેમણે બીજો રેન્ક, ચોથો રેન્ક, 30મો રેન્ક પણ મેળવ્યો છે, એ ત્રણેય વિદ્યાર્થીઓ અને જે પાલનપુરનું ગૌરવ છે બ્રિજેશભાઈ, એવા 4 ટોપરોએ આ વખતે વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કર્યા. અને આ વખતે સૌથી મહત્વની વાત એ હતી કે ટોપ 30માં 3 ગુજરાતીઓ અને ત્રણેય ગુજરાતીઓ બનાસકાંઠાના આંગણે એક જ છત્રછાયા નીચે માનનીય કલેક્ટર સાહેબ મિહિર પટેલ સાહેબની પ્રેરણાથી એક જ છત્રછાયા નીચે સમગ્ર બનાસકાંઠાના વિદ્યાર્થીઓને પ્રેરણા મળે એવો જિલ્લા વહીવટી તંત્રએ પ્રયત્ન કર્યો અને સ્પીપાના સહયોગથી આ એક સેમિનાર સફળ થયો. મને વિશ્વાસ છે કે સાહેબે જે વિઝન જોયું છે અને જે પ્રેરણા મેળવી છે તો સ્પીપાની છત્રછાયા નીચે અને ગુજરાત સરકારના એક જે મહેનત જે દિશામાં લાગી રહી છે એ પ્રમાણે હવે ગુજરાતમાંથી યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષામાં જે રિઝલ્ટ આવ્યું છે એ દિન પ્રતિદિન વધતું જ રહેવાનું છે અને એમાં બનાસકાંઠાની અને જે સાહેબ છે એમની પ્રેરણા બહુ મોટી ભૂમિકા ભજવતી રહેશે. કલેક્ટર શ્રીના માર્ગદર્શન હેઠળ અહીંયા સરહદી વિસ્તાર બનાસકાંઠામાં એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમે અહીંયા આવીને બધા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું છે. મને વિશ્વાસ છે કે આવા સુંદર કાર્યક્રમથી આગળ આવીને બીજા જે બધા વિદ્યાર્થી છે એમને એક મોટિવેશન મળશે અને એ પણ અહીંયા આવીને ફ્યુચરમાં કલેક્ટર બનીને આવશે અને બીજા લોકોનું માર્ગદર્શન કરશે. મને પહેલાં તો વિશ્વાસ નહોતું થતું કે મેં ઓલ ઇન્ડિયા રેન્ક 2 પ્રાપ્ત કર્યું છે, કારણ કે હું પણ રિઝલ્ટ પહેલાં એ જ એક પ્રેયર કરતી હતી કે મારું ખાલી લિસ્ટમાં નામ આવી જાય. પણ જ્યારથી રિઝલ્ટ આવ્યું છે ત્યારથી એક મારી જિંદગી એકદમ બદલી ગઈ છે અને જે મેં મહેનત કરી હતી એનાથી જે મારા પરિવારનું નામ રોશન થયું છે એના કારણે મને ખૂબ જ ખુશી છે. તો એક ખૂબ પરિવર્તન આવી ગયું છે. સ્ટ્રગલ તો જો બધાની લાઈફમાં એક પોતપોતાનું સ્ટ્રગલ હોય છે. મારી લાઈફ પણ હતું, જેમ કે મારી માતાનું અવસાન થઈ ગયું હતું 2014માં. એના પછી મારા પિતાશ્રીએ જે મને એકદમ સ્ટ્રોંગ સપોર્ટ આપ્યો અને મેં પણ ઘણી કઠિનાઈઓનો સામનો કર્યો. જેમ કે હું કહું તો મારી મેન્સની પરીક્ષાના એક અઠવાડિયા પહેલાં મને ટાઇફોઇડ થઈ ગયું હતું, તો એના કારણે પણ મને લાગ્યું હતું કે કદાચ મારી મેન્સ ક્લિયર નહીં થાય, કે કદાચ મને ફરીથી બીજી વાર અટેમ્પ્ટ કરવું પડશે. પણ મેં સતત પ્રયાસ કર્યો અને જે મારું આત્મવિશ્વાસ હતું એ મેં જાળવી રાખ્યું અને મારી જે નિષ્કામ કર્મની જે ભાવના હતી એ જાળવી રાખી. એનાથી હું સ્ટુડન્ટ્સને એક જ વસ્તુ કહેવા માંગીશ કે જે તમે પોતાની જાત ઉપર જે વિશ્વાસ છે એ પૂરું રાખો, કારણ કે જે મનોબળ છે એ તમારું સ્ટ્રોંગ રહેશે તો તમે જે પણ કઠિનાઈઓ આવશે એને તમે પાર કરી શકશો. અને જ્યારે પણ તમને એવું લાગે તમારાથી નહીં થાય તો તમે ત્યારે તમારા માતા પિતાનું જે ફેસ છે એ તમારી સામે લાવો. તમે એ યાદ રાખો કે તમે કેમ આ જર્નીમાં આવ્યા હતા, એ જ તમને આગળ વધવાની જે. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.